કેમ બાળ મિત્રો, આપણે ગુજરાતી બેની અંદર આપણે આજે લેખન વિભાગ ભણવાના છીએ। તમને પણ હેડિંગ ટાંકેલું જોઈ અને ખબર પડી જ ગઈ હશે કે લેખન વિભાગની અંદર પણ આપણે આજે વાર્તા છે એ શીખવાના છીએ। તમે બધાએ નાના હતા ત્યારથી વાર્તા છે એ સાંભળતા આવ્યા છો, સાચી વાત ને મારી? વાર્તા સાંભળવી કોને ન ગમે? આપણા વખતે નાના હોય ત્યારે દાદા દાદી છે, કોઈ બીજા અન્ય વાર્તાનું નામ પડે એટલે તરત આપણા કાન ચોંકી ઉઠે અને તરત આપણે વાર્તા સાંભળવા માટે દોડીએ છીએ। તો તમને પણ વાર્તા લખવી અને સાંભળવી ગમે છે। તમને ઘણી વખત ન્યૂઝપેપરની અંદર પણ જો સારી વાર્તા આપેલી હોય તો તમે પણ એ વાર્તા છે એને વાંચો છો ને? હા, અને એ વાર્તામાંથી પણ આપણને કંઈક ને કંઈક બોધપાઠ છે એ મળે છે, કંઈક નવી આપણે એ વાર્તામાંથી પ્રેરણા છે મેળવીએ છીએ અને એ પણ આપણા જીવનને બદલી પણ નાખે છે। ઘણી વખત એની અંદરથી પણ આપણે પ્રેરણા છે એ મેળવે છે અને ખરેખર આપણે જોઈએ આમ તો વાર્તા છે એ લખવી આમ તો અઘરી છે, પણ હવે આપણે વારે વારે વાર્તા લખીએ છીએ એટલે આપણને આ વસ્તુ હવે અઘરી લાગતી નથી। વાર્તા છે એના મુદ્દા આપેલા હોય છે, વાર્તાના મુદ્દા ઉપરથી ને જ આપણને વાર્તા છે બનાવી સહેલી પડી જાય છે। તો આપણે આજે પણ વાર્તા લખવાના છીએ અને એક નવી વાર્તા પણ તમારે જાતે છે એ લખવાનો પ્રયત્ન છે તમારે કરવાનો રહેશે। આપણે આગળ ગદ્યાર્થ ખંડ અને પદ્યાર્થ ખંડ એટલે કે પદ્યાર્થ ગ્રહણ અને ગદ્યાર્થ ગ્રહણ કે જેની અંદર તમને એક પેરેગ્રાફ કોઈ કાવ્ય આપેલું હોય અને એની અંદરથી પણ તમને પ્રશ્નોત્તરી પૂછેલી છે તો આના તમે તમારી નોટબુકની અંદર આન્સર છે એ લખી નાખેલા હશે। આપણે આગળ તમે જે પદ્યાર્થ ગ્રહણ લખેલો હતો, પદ્યાર્થ ગ્રહણ છે એના પ્રશ્નોત્તર મેં અહીંયા જે તમને પ્રશ્નોત્તરી આપેલી હતી તો તમે કાવ્યમાંથી તમારી વાક્ય રચનાને ગોઠવી પ્રમાણે ગોઠવી અને તમે સરસ મજાના ઉત્તર છે એ લખી નાખેલા હશે। તો નિબંધ છે એને પણ આપણે શીખવાનો છે। તો આ વખતે હવે વાર્તા આપણી પૂરી થયા બાદ આપણે હવે નિબંધ તરફ પણ આપણે આગળ જઈશું। તો આજની આપણી વાર્તા કઈ છે? તો ચાલો સૌપ્રથમ આપણે વાર્તાના મુદ્દા જ લખી લઈએ। જો ખાલી વાર્તાના મુદ્દા જોઈ લઈ અને લખી નાખીએ તો પણ આપણને કઈ વાર્તા છે કેવી રીતના બનાવી એના પણ આપણને થોડો ઘણો વિચાર છે, આપણો અંદાજ છે એ આવી જાય છે। વાર્તા કેવી રીતના લખવી એ હવે તમને ખબર પડી ગઈ છે એટલે આપણે એના વિશે હવે વધારે વાતો નહીં કરીએ। તો આપણે મારી સાથે પહેલાં તમે વાર્તાના મુદ્દા છે એને લખો। સૌપ્રથમ આપણે સૂચના છે એ લખવી જરૂરી છે। તો હું અહીંયા જે સૂચના લખું છું અને વાર્તાના મુદ્દા લખું છું તો તમે પણ તમારી નિબંધ લેખનની બુકની અંદર વાર્તાના મુદ્દા લખો અને પછી આપણે વાર્તા છે એને આપણે લખીશું। એક રાજા એ સોળાવાળી જિંદગી, ઊંઘ ન આવી, ત્યારબાદ ચિંતા થવી, અનેક પ્રકારની દવા કરાવવી, અનેક પ્રકારની દવા કરાવવી, અનેક વૈદ્યોને બોલાવવા,
અને વેદોને બોલાવવા વની માટે બે માત્ર આવશે વેદો નિષ્ફળતા સફાળ્યો એક વેદની યુક્તિ જાદુઈ ગેડી દડો અને દવાની ભૂકી રાજાને આપવા ગેડી દડાની રમતથી રોગ દૂર થવો ગેડી દડાની રમતથી રોગ દૂર થવો વૈદને ઇનામ લાસ્ટમાં છે બોધ ફરીથી તમને વાર્તાના મુદ્દા વાંચીને સંભળાવું છું એક રાજા એસ આરામવાળી જિંદગી એસમાં મીંડાવાળો જોઈને પણ કોઈ વ્યક્તિ ખોટો શબ્દ ન લખે ઊંઘ ન આવી ઉઆખો ચિંતા થવી ચોરસવાય માથાનું સ્વાર અનેક પ્રકારની દવા કરાવવી અનેક વેદોને બોલાવવા નિષ્ફળતા એક વેદની યુક્તિ જાદુઈ ગેડી દડો અને દવાની ભૂકી જે રાજાને આપવા ગેડી દડાની રમતથી રોગ દૂર થવો વેદને ઇનામ અને છેલ્લે બોધ તો આ તમે વાર્તા છે એના મુદ્દા લખી નાખ્યા હશે હવે તમારે વાર્તા છે એને બરાબર સાંભળવાની છે વાર્તાને તમારે બરાબર સાંભળવાની છે જેથી કરીને તમે તમારા શબ્દોની અંદર વાર્તા છે એ લખી શકો તો શું કીધું છે એક રાજા તો આપણે લખીએ પેરેગ્રાફ પાડી સરસ મજાના યોગ્ય વિરામચિહ્ન જ્યાં ડબલ કોમા સિંગલ કોમા પ્રશ્નાર્થ ચિહ્ન ગુરુ વિરામ કોઈ વ્યક્તિ બોલે છે રાજા છે કોઈ ખેડૂત છે જે કોઈ પણ હોય તો આપણે જ્યારે બોલે છે ત્યારે આપણે ગુરુ વિરામ કરીએ છીએ આવા ચિહ્નો છે પેરેગ્રાફ પાડવાનો સરસ મજાનો અને તમારે નિબંધ લેખનની બુક છે ભાષા ઉપરની લાઈને ટીંગાડીને તમારા અક્ષર છે એ થવા જોઈએ તો આપણે શરૂઆત કરીએ વાર્તાની એક રાજા હતો એ રાજાને એનો જે દરબાર છે એનો કારોબાર એનો એક કુશળ કોણ હોય છે તો કે કુશળ એનો મંત્રી તમને ખબર હોય કે રાજાના દરબારની અંદર તો એના મંત્રી છે ઉપમંત્રી છે આ બધો કારોબાર છે એ સંભાળતો હતો રાજા છે એને પોતાના રાજ્યની અંદર શાંતિ હતી એટલે કોઈ ચિંતા હતી નહીં એટલે શું કહે છે કે એટલું બધું કંઈ કામ છે રહેતું નહીં પ્રજા સુખી તો રાજા પહેલાં સુખી બરાબર ને કેમ કે આગળના ધોરણની અંદર તમે જાઓ ત્યારે પણ તમને કોઈ એવો રાજાવાળો પાઠ આવશે ત્યારે તમને ખબર પડશે કેમ કે જેવો રાજા એવી પ્રજા એવી કહેવત છે એ પણ બોલાય છે રાજાની જિંદગી હતી એસો આરામવાળી ત્યારબાદ તો કે રાજાને આવી એસો આરામવાળી જિંદગી હતી એટલે ઊંઘ આવતી નથી પથારીમાં પાસા બદલી અને પોતે કંટાળી છે આમ ફરે વળી આ બાજુ ફરે પણ એને ઊંઘ આવે નહીં એટલે પોતે કંટાળી જાય છે એને ચિંતા થાય છે એને ઊંઘ આવતી નથી એટલે પોતાને ચિંતા થાય છે કે મને ઊંઘ નથી આવતી એનું કારણ શું હોઈ શકે એક દિવસ રાજા છે એ પોતાના દરબારની અંદર વૈદને બોલાવે છે વૈદ એટલે અત્યારના સમયે જે ડૉક્ટર છે એ સમયે ડૉક્ટર કોઈ હતા નહીં એટલે વૈદ હતા કે જે આવું બધું જાણતા હોય છે કોઈ નાડી તપાસી અને તરત એ રોગ કયો છે એની આ તપાસ છે એ કરી દે તો વૈદ છે એને બોલાવે છે વૈદ છે એ પોતાને રાજાને એની નાડી તપાસે છે પણ રાજાને જો કોઈ રોગ હોય તો રાજાને પકડે ને કે ભાઈ આ રાજાને આ રોગ છે
તો એની તમે દવા આપો. રાજાને કોઈ રોગ છે એ તો હતો નહીં, એટલે શું તો કે છતાં વૈદ છે એ પોતાની પાસે જે કાંઈ થોડી ઘણી દવા હોય એ રાજાને આપી અને જે દવા અને બીજી નાની નાની પડીકી એની અંદર ભૂકી કે એવું હોય XYZ જે હોય આવું એને આપી દેતા હતા. રાજાને આ દવા છે એ લેતા, એને સમય આપેલો હોય કે ભાઈ સવાર સાંજ લેવાની, એટલે રાજા છે એ આ દવા તો લે છે પણ આ દવાથી એને કોઈ ફેર પડતો નહીં. એના ઊંઘની અંદર પણ કોઈ ફેર પડ્યો નથી. એની ઊંઘ તો એવી ને એવી કે ઊંઘની ફરિયાદ જે કાંઈ હતી એ તો ચાલુ જ હતી કે ઊંઘ આવતી નથી. ફરી થોડોક સમય પછી વળી બીજા એકાદ દિવસે પછી વળી પાછા રાજ દરબારની અંદર એ બીજા એક વૈદ છે એને બોલાવે છે. રાજાને ઘણા બધા પ્રશ્નો પૂછે છે. રાજાને ઊંઘ ન આવવાનું કારણ છે એ એને સમજાવે છે કે તમને ઊંઘ શું કામ નથી આવતું, એનું કારણ આ છે. શું કારણ છે એ હવે આપણને ખબર પડશે. એની પાસે એક જાદુઈ ગેડી દત્તો હતો. શું હતી? એને એક પ્રકારની દવા આપે છે. ફરી વખત વૈદ છે એને બોલાવે છે. તો શું કીધું? વૈદની યુક્તિ. યુક્તિ એટલે શું થાય? વિચાર. યુક્તિ એટલે શું થાય? યુક્તિ એટલે થાય વિચાર. આ યાદ રાખવાનું. કદાચ ક્યારેય પણ સમાનાર્થીમાં પૂછાય શબ્દ તો તમને વાંચેલો હોય સાંભળેલો હોય તો તરત લખવા થાય. એટલે શું કીધું કે રાજાની યુક્તિ જાદુઈ ગેડી દળતો અને દવાની ભૂંકી રાજાને આપવા. પહેલાં તો શું કીધું એને કે રાજા પાસે એક આ વૈદ પાસે એક યુક્તિ હતી. શું હતું તો કે એની પાસે એક જાદુઈ ગેડી દડો હતો. ગેડી દડા પહેલાંના સમયની અંદર આવા દડાથી રમવામાં આવતા હતા. એટલે તો આ ગેડી દડો આપે છે રાજાને અને સાથે સાથે દવાની ભૂકી. રાજાને ઊંઘ છે આવવા લાગી. રાજાને ઊંઘ આવવા લાગી એટલે રાજા ખૂબ ખુશ થઈ ગયા. એને પહેલાં જે મંત્રી હતા આ મંત્રીને બોલાવે છે. ત્યારબાદ તો કે મંત્રીને બોલાવી વૈદને બોલાવે છે. મંત્રીને કોને બોલાવે છે? વૈદને. આ વૈદને બોલાવી અને એને મોટું ઇનામ છે એ આપે છે. વૈદ છે એ રાજાને કહે છે કે જો શ્રમ છે એ જ ઊંઘની દવા છે. અને શ્રમ એટલે શું થશે તો કે મહેનત થશે. શ્રમ એટલે શું થશે તો કે મહેનત થશે. એટલે આપણને બોધ શું મળે છે તો કે આપણે પણ દરરોજ શારીરિક શ્રમ છે કરવો જોઈએ. મહેનત કરવાથી આપણને ફળ તો મળે જ છે પણ સાથે સાથે શરીરમાં થાક લાગે છે એટલે આપણને જમવાનું પણ ભાવે છે. જો આપણે એસોઆરામવાળી જિંદગી જીવતા હોય તો આપણને ઊંઘ ના આવે, કંઈ ભૂખ ન લાગે, આવું થાય છે. પણ આપણે જો થોડી કંઈ મહેનત કરતા હોય, તમે ધ્યાન રાખો કે ખેડૂત લોકો છે એને શારીરિક શ્રમ કરવાનું વધારે હોય છે તો એ લોકોને જમવાનું પણ ચાલે અને રાત થાય એટલે ઘસઘસ ઊંઘી પણ જાય છે. અને આપણે શહેરની જિંદગીવાળા તમે જોશો, એક તો એની જિંદગી એસોઆરામવાળી હોય એટલે એને રાતે પણ ઊંઘ આવે નહીં. તો આપણને પણ આ વાર્તામાંથી એવો બોધ મળે છે કે આપણે પણ દરરોજ શારીરિક શ્રમ છે કરવો જોઈએ. તો કરશો ને તમે પણ બધા શારીરિક શ્રમ, ભલે થોડું કસરત છે કરો, એ પણ તમારે શારીરિક શ્રમમાં પણ ગણતરી થશે. સૌ બેઠા ટીવી જોયા રાખીએ, આરામથી સેટી ઉપર બેઠા આપણે બીજાને કંઈ મને પાણીનો ગ્લાસ આપો તો આપણે એ પણ પગેથી ચાલીને જતા નથી. એટલે આવો થોડોક જો શારીરિક શ્રમ કરીએ બરાબર તો આપણા શરીર માટે પણ સારું જ છે. તો હું તમને કહીશ કે તમે બધા પણ થોડોક આવો શારીરિક શ્રમ છે એ કરતા રહેજો. હવે આપણે બીજી એક પણ વાર્તા છે કે જેના મુદ્દા હું તમને આજે લખાવીશ અને તમારે એ મુદ્દા ઉપરથી વાર્તા છે એ લખવાની રહેશે. તો તમે બધાય મુદ્દા લખવા માટે તૈયાર છો ને? તો મારી સાથે તમે પણ વાર્તાના મુદ્દા છે એ લખી નાખો. હા, બીજું કહીશ કે તમે જે નિબંધ લેખન બુકની અંદર વાર્તા છે એ લખાઈ જાય પછી નવા પેજ ઉપરથી તમારું વાર્તા લેખન છે એ તમે લખવાની શરૂઆત કરજો. વાર્તા લખાઈ જાય પછી તમે આગળ પણ પદ્યાર્થ છે, ગદ્યાર્થ ગ્રહણ છે એ પણ તમે જો લખ્યું છે તો સરસ મજાનું બ્લેક પેનથી હેડિંગ ટાંકો, સરસ મજાના મુદ્દા પાડો. આવી રીતના તમારું લખાણ સરસ હશે તો તમારી ગણતરી એક સારા વિદ્યાર્થી તરીકે તો થાય છે પણ આના ગુણ પણ તમારે ઉમેરતા હોય છે બરાબર. એટલે હવે આપણે વાર્તા લેખન બીજી લખીએ. હું તમને સૌપ્રથમ આ વાર્તાના મુદ્દા લખાવીશ
તો તમે પણ મારી સાથે પહેલા વાર્તા છે એના મુદ્દા લખો. આપણી સૂચના છે બદલતી નથી, કેમ કે આપણે વાર્તાના મુદ્દા જ લખવાના છે. એના જ ઉપરથી આપણે શીર્ષક અને બોધ છે એ પણ આપણે આપવાનું છે. તો ચાલો આપણે વાર્તાના મુદ્દા લખીએ. એક પ્રવાસી મોડી રાત્રે ધર્મશાળાનું બારણું ખખડાવવું. એક વો ભૂલાય નહીં, અહીંયા ખખડાવવું. અંદરથી રખેવાળનો જવાબ. અલ્પવિરામ. ચાવી ખોવાઈ ગઈ છે. તમારી પાસે ચાંદીની ચાવી હોય તો દરવાજો ઉઘડે. પ્રવાસીએ તળમાંથી ચાંદીનો સિક્કો સરકાવ્યો. સરકાવવો. ચાંદીનો રૂપિયો છે, ચાંદીનો રૂપિયો. સરકાવવો. દરવાજો ઉઘડવો. દરવાજો ઉઘડવો. પ્રવાસીની ચતુરાઈ. રખેવાળને સામાન લેવા બહાર મોકલવો. દરવાજો બંધ કરી દેવો. ઉપરનું તમારે લખાઈ ગયું હશે. દરવાજો બંધ કરી દેવો. રખેવાળે દરવાજો ખખડાવવો. પ્રવાસીનો જવાબ.
ચાવી તમારી પાસે છે, ચાવી તમારી પાસે છે. તે આપો તો દરવાજો ઉઘડે, દરવાજો ઉઘડે. રખેવાળનું સમજી જવું, દરવાજો ઉઘડવો, દરવાજો ઉઘડવો. ત્યારબાદ બોધ. ચલો, આ હતા આપણા આજની વાર્તા છે એના મુદ્દા. તમારે આ વાર્તા છે તમારી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. વાર્તાના મુદ્દાઓ પરથી તમને આ વાર્તા છે લખતા આવડી જશે. હવે તમે જે વાર્તાના મુદ્દા લખેલા છે આ મુદ્દાને હું ફરી વખત વાંચું છું. તમારા લખેલા મુદ્દાની અંદર જો કોઈ શબ્દની કે કોઈ એવો અક્ષરની ખબર ના હોય તો તમે તમારા મુદ્દાને ફરી એક વખત ચેક કરી લો. એક પ્રવાસી, મોડી રાતે ધર્મશાળાનું બારણું ખખડાવું, અંદરથી રખેવાળનો અવાજ, ચાવી ખોવાઈ ગઈ છે, તમારી પાસે ચાંદીની ચાવી હોય તો દરવાજો ઉઘડે. પ્રવાસીએ તળમાંથી ચાંદીનો રૂપિયો સરકાવવો, દરવાજો ઉઘડવો. પ્રવાસીની ચતુરાઈ, રખેવાળને સામાન લેવા બહાર મોકલવો, દરવાજો બંધ કરી દેવો. રખેવાળે દરવાજો ખખડાવવો. પ્રવાસીનો જવાબ કે ચાવી તમારી પાસે છે, તે આપો તો દરવાજો ઉઘડે. રખેવાળનું સમજી જવું, દરવાજો ઉઘડવો અને છેલ્લે છે બોધ. આની અંદર પણ સરસ મજાની વાર્તા છે એ તમારે બનાવવાની છે. આશા રાખું કે વાર્તાના મુદ્દા ઉપરથી તમને સરસ મજાની વાર્તાના મુદ્દા ઉપરથી તમે તમારી જાતે સારી એવી વાર્તા છે એ બનાવી શકો છો. તો વાર્તા આજની આપણી 2 વાર્તા. પહેલી વાર્તા હતી, હું તમને એક વસ્તુ કહેતા ભૂલી ગઈ છું, સોરી. પહેલી જે આપણી વાર્તા હતી આ વાર્તાનું શીર્ષક મેં તમને કીધેલું નથી. આ વાર્તાની અંદરથી આપણને જે બોધ મળ્યો હતો એ બોધ શું હતો તો કે શારીરિક શ્રમ, શારીરિક મહેનત છે એ કરવી જોઈએ. તો એના ઉપરથી જ બોધ છે કે શ્રમનું મૂલ્ય. આ જે વાર્તા તમે લખો તો એ વાર્તાના મુદ્દા પછી જ એનું હેડિંગ આવે કે શ્રમનું મૂલ્ય. અને બોધ મેં તમને કીધું એમ કે આપણે પણ દરરોજ શારીરિક શ્રમ છે કરવો જોઈએ. તો હવે પછી આપણે સરસ મજાનો નિબંધ છે એને લખવાનો છે. તો મારી સાથે તમે પણ નિબંધ છે ને સમજો, એના મુદ્દાઓ પરથી તમારે પણ એક સરસ મજાનો નિબંધ છે એ લખવાનો રહેશે. તો પ્રથમ તો આપણે આગળ તહેવાર પ્રમાણે નિબંધ જોયા, કોઈ વ્યક્તિ, કોઈ આત્મકથા, આના વિશે પણ આપણે નિબંધ હોય છે. તમને કદાચ સારા અક્ષર વિશે વાત કરું તો આગળના ધોરણની અંદર, એટલે કે ધોરણ તમે 7ની અંદર, ધોરણ 7ની અંદર તમારે જે ગુજરાતી પાઠ છે એની અંદર સારા અક્ષર માટે કોઈ વસ્તુ ટૂંકમાં અક્ષર બાબત આપેલી નથી. પણ આગળના ધોરણની અંદર તમે સારા અક્ષર એવો પાઠ તમે શીખી ગયેલા હતા. એની અંદર સરસ મજાની ભાષાની અંદર પણ તમને એક બોક્સની અંદર સરસ મજાનું અક્ષર વિશેનું લખાણ છે લખેલું હતું. અને એવું પણ કીધેલું છે કે સારા અક્ષર એ હાથનું ઘરેણું છે. તો તમારે એમ વિચારી, અને આપણને ખબર છે કે એકડિયા બકડિયા જેવા કોઈ અક્ષર હોય કે કોઈ ગડબડિયા અક્ષર હોય તો આપણને ખુદ વાંચવા છે ગમતા નથી. હવે તમે જ ખુદ એવા જો ગડબડિયા અક્ષર કરો તો વિચારો કે કોઈને વાંચવું ગમે ના જ ગમે. તો આપણા સરસ મજાના સુંદર એવા અક્ષરે લખાયેલું લખાણ હોય તો સૌ કોઈ વ્યક્તિ વાંચે છે
એને પણ વાંચવામાં રસ લખેલો છે. તમારી પાઠ્યપુસ્તકની અંદર એક મરોડદાર સીધી લીટીમાં લખાણ હોય, જે આડી ઊભી ત્રાંસી લાઈન હોય. હા, હું તમને એવું પણ કહીશ કે જો તમને સરસ મજાના ચિત્રો દોરતા આવડતા હશે ને તો પણ તમારા અક્ષર છે એ દિવસે દિવસે સારા છે થવા માંડશે. જે વ્યક્તિના અક્ષર સારા થાય છે એને આ લાગુ નથી પડતું, પણ વધારે તો સારા અક્ષર કેવી રીતના કરવા એના માટે આપણે ખાસ પ્રયત્ન છે કરશું. સમયાંતરે તમારે અનુલેખન છે એને પણ કરો. અનુલેખન લખશો એટલે કે અનુલેખનની અંદર તો તમને ખબર પડી જ ગઈ હશે કે અનુલેખન એટલે શું થાય, તો કે સરસ મજાનો એક પેરેગ્રાફ જોઈને લખો. સરસ મજાનો એક પેરેગ્રાફ તમારે જોઈને લખો. આ અનુલેખન. અત્યારે શ્રુતલેખનની અંદર તમારા જ ઘરે તમારા કોઈ સાથી મિત્ર છે, તમારા જ ઘરની અંદર તમારી મોટી બહેન, તમારો મોટો ભાઈ એ જ તમારી બુકની અંદરથી તમને શ્રુતલેખન પણ કરાવી શકે છે. તો સમય મળે તો હું તો એવું પણ તમને કહીશ કે જો તમારી પાસે સમય હોય ઘરે અને આપણે સતત ટીવીના રિમોટ લઈને જ બેઠા રહીએ છીએ તો આપણે શ્રુતલેખન છે, અનુલેખન છે કેમ ના કરવું જોઈએ. આપણી પાસે સરસ મજાની જો કોઈ એવી બુક હોય તો આ બુકનું વાંચન કરો. આવું પણ આપણે ધીમે ધીમે વાંચનમાં પણ આપણો રસ છે વધારે લાગશે. પણ ક્યારે? જ્યારે તમે વાંચશો તો. આપણે બુક જ આપણે દૂર કરી દીધી છે તો આપણને વાંચવામાં રસ લાગતો નથી. પછી આપણે બુકથીને જ દૂર જતા રહીશું તો જ્યારે સમય આવશે વાંચવાનો ત્યારે આપણને કંટાળો જ આવશે. તો એના કરતાં એ સારું છે કે ભલે આપણી પાઠ્યપુસ્તકનો તમે થોડો ફાળો આપો છો, પાઠ્યપુસ્તકની મહત્ત્વ તો આપો જ છો, એ સિવાય તમને અહીંયાથી જે હોમવર્ક આપવામાં આવે છે એ હોમવર્ક તમે કરો છો, પણ છતાં આપણે થોડોક સમય મળે છે તો સારા અક્ષરે લખવાનો પ્રયત્ન કરો, સુંદર અક્ષરે લખો. આગળના પાઠની અંદર આપણને શું સમજવાનું છે એના વિશે તમે વાંચી લો. ક્યાં એના અઘરા શબ્દો છે એની એક બુકની અંદર તમે નોંધ કરો. આ બધી વસ્તુ તમારે સમયે સમયે કરતી રહેવી જોઈએ.